આ છે 2 આંકડાની સંખ્યા, આ છે 3 આંકડાની સંખ્યા. બરાબર. તો જ્યારે પણ 3 આંકડાની સંખ્યા હોય ને તો આ એકમ, જમણી બાજુનો જે અંક પહેલો હોય તે એકમનો અંક, દશક અને 100. બરાબર. હવે આમાં ખાલી 2 આંકડા જ છે એટલે એકમ અને દશક. હવે આપણને સવાલ પરીક્ષામાં પૂછાય કે 12નો એકમનો અંક ખાલી જગ્યા હોય તો તે સંખ્યા ખાલી જગ્યા હોય. બરાબર. તો 12માં એકમનો અંક કયો છે? 2. તો અહીંયા આપણે શું લખવાનું? એકમનો અંક 2. તો તે સંખ્યા જ્યારે પણ 2, 4, 6, 8 કે 0, મતલબ કે 10 કે 0 એવો નંબર હોય ને એકમના અંકમાં, એટલે કે તે સંખ્યા કહેવાય બેકી સંખ્યા. બરાબર. આને બેકી સંખ્યા કહેવાય. તો હવે આમાં જોવાનું, 2 છે એટલે કે 2 બેકી સંખ્યામાં આવે? તો કે હા. તો 12નો એકમનો અંક 2 છે, તેથી તે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. બરાબર. આવી રીતના ખાલી જગ્યામાં પૂછાઈ શકે. બરાબર.